તો જય મુરલીધર, જય સનાતન। જે આ બારેજા ધામને બદનામ કરતા લુખ્ખેશોને એટલે કે હક્કા લુખ્ખાને પહેલાં અને હક્કા લુખ્ખાની સામે મહેસાણા બાજુનો મંડાલીનો કોઈક જે બોલેલો ને લુખ્ખીના પેટનો, એને ખાસ કરીને આ વિડીયો બતાવો કે તમારા બાપ પીએસઆઈ, તમારા બાપ પીઆઈ, સરકારી ખાતામાં નોકરી કરતા, વર્ધી પહેરેલા, ખુદ મા ભગવતીને મેલડી માને ચરણે પડે છે એવો વિડીયો તમને બતાવું। લુખ્ખી ના હો, તમે ખોટો દેવી દેવતાનો વિરોધ કરવાનો બંધ કરો। નાગી ના હો, પહેલાં જોવો તમારી મા ચમત્કાર કેવો આપે છે। બાકી આ વસ્તુ અનલીગલી છે। તમે દેવી દેવતાનું અપમાન કરવા માટે તમને કોઈક પ્રોબ્લેમ થયો હોય એટલે માતાજીને બદનામ કરવા તો ઓડિયા ચડાવો છો। આ હક્કા લુખ્ખાનો વિડીયો જોયો, હક્કા લુખ્ખાનો ઓડિયો જોયો એટલે મેં ખાસ કરીને આ વિડીયો બનાવ્યો છે અને આ મા ભગવતી બારેજા ધામ ખોખાળ મેલડીનો વિડીયો છે, આપ જોઈ શકો છો મિત્રો। એના મનની વાત કરું છું એટલે વિદેશનો 100% અત્યારે મેલી આલે તો થોડો વિદેશ સળંગ ફળક કરી નાખે શીઓ પાછો તો તીખા મરચા જેવો છો એનો સ્વભાવ ટાઈટ છે પાછો। તમે પેલા ટાઈટ જ હતા કે એવો ટાઈટ ને ટાઈટ થઈ રહ્યો આ તો કરિયાલે હું કરિયાલે આજ આયા છો તો ફેર આવતા જતા રહેજો અને સીટી હારી જગ્યા એમાં કરતા રહેજો। તમારી માં આજ્ઞા શું નામ પ્રભુ? ધર્માભાઈ। પોલીસમાં છો? કઈ જગ્યાએ? પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન। માતાજીને દર્શન કરવા આવ્યા હા। બધા જ? બરાબર। પણ આ દર્શન કરવા આવ્યા પૂછવા નહીં આવ્યા પણ એકવાર પૂછવા આવજો। ઇતિહાસના લેખા જોખા કહીશ પણ એ દેવગતિમાં જોનતા થાવ ચાર પણ તમારા માટે આજે એક બક્ષિસ આવ્યું છે પૂર્વજની પિતૃ પૂર્વજની ખબર છે તમને? પૂર્વજ બેહાડેલા પૂર્વજ બેહાડ્યા તો છો તો બેઠા નહીં એનું કારણ સાંભળ્યું તો કેવું સાંભળ્યું તમે કેવું લાગ્યું? આજથી સારું લાગ્યું? જ્ઞાન નથી? દેવગતિનું જ્ઞાન નથી? કેમ કે દેવગતિ બેઠા હોય તો જ્ઞાન મળે, દેવગતિ બેઠા નહીં, વડીલોએ શીખવાડ્યું નથી, વડીલોએ કહ્યું નથી। શું નામ પ્રભુ? રાજપૂત ભાઈ? પીજી રાજપૂત, પીએસઆઈ, બરાબર। પીજી રાજપૂત સાહેબ માતાજીને દર્શન કરવા આવ્યા છો આજે? તમને સાંભળ્યું? સાંભળ્યું તો કેવું સાંભળ્યું તમે? તમને કેવું લાગ્યું? ભાઈને ભાઈને ભેગો હિયારો કોઈ બિહાડો થાય એમ બધા ભેગા થઈને બિહાડ્યો નહીં એટલે કોઈ બેઠો નહીં એ ખબર છે ને? એટલે પૂરો બેઠો નહીં કારણ બતાવ્યું પૂરો ચવણી બેઠી અને ના બે એટલે કોમ કરે નહીં અને કોમ કરે તો બધું કમ્પ્લીટ લાગે પણ કોમ હવે જો તમે વર્ધીમ છો ને એટલે વધારે કહું તો ના સારું લાગે પણ આવતા જતા રહેજો અને હાદા ડ્રેસમાં આવજો। મને વાંધો નથી, મને કહેવા વાંધો નહીં પણ તમારી વર્ધી લાગી મળે એટલે બધા તેમને ના મને જેને મારો અનુભવ થાય એ મોને પણ અનુભવ વગરના મોને નહીં એટલે તમારી વર્ધીની આજ સાદા કપડે આવે જરૂર લેટ બતાવીશ ભલે જાઓ। આમંત્રણ પાઠવીએ છીએ। જયેશ કોણ? બધા જ કયા બરોડામાંથી? જય માતા। માતાજીને દર્શન કરવા માટે આવ્યા? બસ।
રામ રામ, જય ઢબુડીમાં, જય ફૂલબાઈ ચોકડીમાં. મારું નામ અનિતા વિલિયમભાઈ સોલંકી છે. હું ઘોડાસરથી આવું છું. હું છેલ્લા 1 વર્ષથી કોન્સ્ટેબલની પોલીસ માટેની પ્રિપરેશન કરતી હતી, જેમાં હું રિજેક્ટ થતી હતી અને હું ઢબુડીમાંને ત્યાં આવી. માળીએ મને સોલ્યુશન બતાવ્યું મફતમાં અને માળીએ મને સર્પદોષ જાહેર કર્યો. એ સર્પદોષનું નિવારણ માટે મેં સોમવાર ચાલુ કર્યા અને સોમવારના ઉપવાસ કરવાથી ચોથા જ સોમવારે મારે ગવર્મેન્ટ જોબનો ઓર્ડર આવી ગયો અને પોલીસમાં મને જોબ મળી ગઈ અને મારા ઢબુડીમાંની દયાથી મને આ વર્ધી મળી છે.